બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે તુષાર સુતરિયા અને હું છું સુરતથી. તો આજે છે મારો આ પહેલો વ્લોગ અને મારો પહેલો વ્લોગ છે. તો આજે નક્કી કર્યું કે આપણે પહેલાં ગલોડી ધામ જઈએ અને પછી શરૂ કરીએ. ગલોડી ધામ એટલે કે મિની સાળંગપુર તરીકે ઓળખાતું સુરતમાં આવેલું હનુમાનજીનું મંદિર. તો ચાલો ત્યાં પહેલાં જઈએ, દર્શન કરીએ દાદાના અને પછી આગળ વાત કરીએ. અમારી બીજી ગાડી આવી ગઈ છે જે આગળ ગઈ અને અમે પાછળ છીએ. હવે નક્કી એવું થયું છે કે અમે 4 જણા છીએ અને 2 ગાડી છે. તો એવું નક્કી કર્યું કે આપણે એક ગાડી અહીંયા રંગોલી ચોકડીએ મૂકતા જઈએ અને એક ગાડીમાં 4 જતા રહીએ. તો અત્યારે મારી સાથે છે વિશાલ, કે મારો સ્કૂલ ફ્રેન્ડ છે અને આમ ગણો તો લંગોટીઓ, કે અમે સાથે નાનેથી મોટા થયા અને હજી સાથે જ છીએ. ખાલી હવે રહેવાનું થોડુંક અલગ થઈ ગયું છે, બિઝનેસ બેને અલગ છે. તો મળતા તો રહેતા જ હોય. તો એ મળતા તો રહીએ જ છીએ. એટલે કાલે સાંજે અમે બધા ભેગા થયા અને મારે નક્કી થયું હતું સવારે આપણે ગલોડી જઈએ. તો એણે પણ એની વ્લોગ ચેનલ આજ શરૂ કરી છે, મેં પણ મારી વ્લોગ ચેનલ આજે જ શરૂ કરી છે. હજી એનો પણ આજે ફર્સ્ટ વ્લોગ છે અને મારો બી ફર્સ્ટ વ્લોગ જ છે. તો બંનેને સપોર્ટ કરજો, લાઈક શેર ઓર સબસ્ક્રાઇબર કરો. તો મિત્રો મારી ગાડી અહીંયા મૂકી દીધી છે અમે રંગોલી ચોકડીએ અને અહીંયાથી અમે હવે જઈએ છીએ ગુરુભાઈ સાથે એની ગાડીમાં. આ છે મારો મિત્ર ગુરુભાઈ, ગુરુ તેજાણી, અને આ છે તરુણ લાઠિયા. તો ચલો અહીંયાથી નીકળ્યા છીએ અને આને તો તમે ઓળખો છો, હમણાં આગળ જોયો આપણે વિશાલભાઈ રૂડાણી. આપણે તમારી ગાડીમાં લિફ્ટ આપી દીધી ને? હા, આ ભાઈને આપણે હમણાં લિફ્ટ આપી હતી આપણી ગાડીમાં. ગાડી સુધી મેં લિફ્ટ આપી હતી, હવે તુષારે લિફ્ટ આપી છે અને હવે ફરીવાર મારી ગાડીમાં પાછો આવી ગયો છે. તો અહીંયા જઈએ આગળ અને ગલોડી જઈને પછી આગળ વાત કરીએ. તો મિત્રો જો આ ટ્રક પાછળ લખેલું છે, અત્યારે સુરતના હાલની પરિસ્થિતિને જોઈને જ આ ભાઈએ લખાવ્યું હોય એવું લાગે છે જોતા તો. અને એની વાત પણ સાચી છે કે ખાતા પીતા રહેજો વહાલા, તેજી મંદી તો આવ્યા જ કરે. સાચી વાત છે એની એ પણ. હવે થોડીક ભાઈ દૂર રાખો, નહીં તો આપણે એની અંદર વયા જશું. તો મિત્રો અત્યારે ગલોડી પહોંચવા આવ્યા છીએ અને રસ્તામાં વાહનની અવર જવર જોતા એવું લાગે છે કે અત્યારે ખૂબ ટ્રાફિક હશે ત્યાં. પણ જોઈએ હવે આગળ જઈને કે કેવું ટ્રાફિક મળે છે, કારણ કે વાહનની અવર જવર એટલી છે કે ટ્રાફિક પૂરેપૂરું હોવાની સંભાવના છે, ફૂલ ટ્રાફિક હોવાની શક્યતા છે. પાર્કિંગની જગ્યા ગોતવી પડશે ને. તો ભાઈ એક મસ્ત ન્યૂઝ છે આપણી પાસે. એક ગાડી નીકળે છે ને આપણે એની જગ્યા જ દબાવી દેવાની છે. તો એક બહુ સારો ફાયદો થઈ ગયો છે આપણને. અત્યારે દર્શન થઈ ગયા છે ગલોડી ધામ. મેં આગળ કીધું એ પ્રમાણે ટ્રાફિક પૂરેપૂરું હતું, ખૂબ ટ્રાફિક હતું. સેટરડે હોવાથી ટ્રાફિક વધારે છે, તો પણ દર્શન ખૂબ સારી રીતે અને ખૂબ મસ્ત દર્શન થઈ ચૂક્યા છે. ભોળાનાથના દર્શન, પછી હનુમાન દાદાના બધાના દર્શન થઈ ગયા છે, રામ લક્ષ્મણ જાનકી, અને મસ્ત મજા આવી ગઈ છે બધાને. તો હવે અહીંયાથી દર્શન કરીને બહાર નીકળ્યા છીએ અને આગળ જોઈએ હવે કઈ રીતનું શું કરીએ છીએ. મિત્રો ગુરુભાઈ ડ્રાઇવિંગ કરે છે અને હું ને વિશાલ બે પાછળ બેઠા છીએ અને ગુરુભાઈ અને તરુણભાઈ એ બે આગળ બેઠા છે. તો અહીંયાથી નીકળ્યા છીએ. હવે પહેલાં તો જઈશું રંગોલી, પછી ત્યાં જઈને કંઈક નાસ્તો કરીશું, કારણ કે સવારે વહેલા જાગેલા છીએ 7 વાગે, એટલે ભૂખ લાગી છે થોડીક. તો થોડોક નાસ્તો કરીશું અને પછી આગળનો શું કાર્યક્રમ શેડ્યુલ છે એ પછી વિચારીએ. તો મળીએ આગળ. મિત્રો નાસ્તો કરી લીધો છે પણ એનું શૂટ નથી કર્યું, કારણ કે વરસાદ ચાલુ હતો જ્યારે નાસ્તો કરવા ગયા ત્યારે, એટલે એનું શૂટ નથી કરી શક્યા. અને હવે અહીંયાથી નાસ્તો કરીને નીકળી ગયા છીએ અને વેલંજા પહોંચ્યા છીએ. જો ગુરુભાઈ અમારી જ રાહ જોઈને ઊભા છે, તમે જોઈ શકો છો, સામે જ ઊભા છે.
હવે જોઈએ આગળનું શું કઈ રીતનું પ્લાનિંગ છે એ. મિત્રો અહીંયાથી ગુરુભાઈ એની ઓફિસે જવા નીકળ્યા છીએ, હું ને વિશાલ બંને અમારી ઓફિસે જવા નીકળ્યા છીએ. હવે અમે બંને જઈએ છીએ અહીંયાથી ઓફિસે. પછી બપોરનું કઈ રીતનું પ્લાનિંગ છે એ આગળ આપણે જોઈએ. હવે ઓફિસે પહોંચ્યા પછી ખબર પડે કે આજે શું શું કામ કરવાના છે અને ક્યારે ક્યારે કરવાના. સુદામા ચોક પહોંચ્યા છીએ અને સિગ્નલમાં ઊભા છીએ. તો વિશાલભાઈ તમારું શું કેવું છે આ બાબતે? સુરતમાં સિગ્નલ પ્રોસેસ ચાલુ થઈ એના માટે સારું છે. સિગ્નલ છે બધા કમ્પલસરી બધા ઊભા રહેવા લાગ્યા છે. સારું છે, વ્યવસ્થિત રીતે ટ્રાફિકનું આપણે સોલ્યુશન થઈ ગયું છે. બધા શાંતિથી પોતપોતાના કામે જાય છે. મિત્રો ઓફિસે પહોંચી ગયા હતા અને હવે ઓફિસેથી અત્યારે નીકળીએ છીએ પાછા કે જ્યાં HRK હેલ્પ છે આપણું, એમાં એઝ અ વોલેન્ટિયર આપણે ક્યારેક સેવા આપીએ છીએ. તો આજે HRK હેલ્પની જે પ્લેટો ગરીબ લોકો છે એને માટે જે જમાડવા જવાનું છે, તો એમાં આજની આપણી સેવા આપવાની છે. તો ચાલો મિત્રો આપણે જઈએ અત્યારે પ્લેટો આપવા અને આગળ જોઈએ કઈ રીતે આપીએ છીએ અને ક્યાં આપીએ છીએ. આગળ કીધું એ પ્રમાણે આપણે અત્યારે આવ્યા છીએ અહીંયા, જેમાં આપણે વાત થઈ હતી કે HRKમાં પ્લેટ જમાડવા. તો જોઈએ આપણે કઈ રીતે પ્લેટ જમાડીએ છીએ અને ક્યાં જમાડીએ છીએ. અત્યારે ફૂડ ડિસ્ટ્રીબ્યુશનનું કામ હતું એ મેં અને મારા કઝિન સાગરભાઈ અમે બંને થઈને પૂરું કરી દીધું છે. અને જો તમે પણ આવી રીતે ફૂડ ડિસ્ટ્રીબ્યુટ કરવા માગતા હોય, તમારા કોઈ બર્થડે નિમિત્તે, કોઈ તિથિ નિમિત્તે, કોઈ શ્રદ્ધાંજલિ નિમિત્તે, કોઈ પણ રીતે સુરતમાં રહેતા કોઈ પણ ગરીબોને કે ફૂડ ડોનેટ કરવા માગતા હોય તો તમે HRK હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ જે NGO છે એનો સંપર્ક કરી શકો છો.